महंत श्री शांतिगिरी जी महाराज, बिलेश्वर दास महाराज, ज्ञानेश्वर आश्रम काली मंदिर नवा रेवास, संस्थाना प्रमुख श्री, उपप्रमुख श्रीओ, सर्वेना तरफथी राम राम। समग्र सभा हॉल एमने राम राम पाठवे छे। बापा पधार्या छे, आपણા માટે આનંદ અને ગૌરવની વાત છે। બોલો સદગુરુ દેવ કી। गोपाल सिंह जी आ रही है मंजूर, गोपाल सिंह जी बापू। हाँ, तो दिदर्शन कोई बाकी हो जो अपना जसुभाई दिनेश्वर लाल, आप मंच पर स्थान लेशो। जसुभाई महंतश्रीओનું તિલક દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે એનું સ્વાગત કરી રહ્યા છીએ। શબ્દોના સાચા કરું છું, લાગણીના રંગો પૂરું છું, ફૂલોની મોતીઓથી શબ્દો હું શબ્દોથી સ્વાગત કરું છું। હું સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ એન ગાંધીને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત તમામ સંતો, મહંતો, મહાનુભાવો અને વાલીઓ વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું। સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ એન ગાંધી મંડળ સાબરકાંઠાના વિવિધ સન્માન સમારંભમાં આપ સર્વનું સ્વાગત કરું છું। અને પ્રેમ जब अनंत हो गया, देवालय बदन हो गया तो हृदय महंत हो गया। पूज्य ज्ञानानंद जी, परम पूज्य रामजी बापा, श्री मेहमान तरीके पधारेला श्री कुलदीप सिंह जी, भूपेंद्र सिंह जी, जयदीप सिंह जी, भरत भाई पंडित, मारा कृष्ण साथी मित्रों माननीय श्री गोपाल सिंह जी, रमेश भाई, भरत भाई, विपिन भाई, कि जेमनी तपस्याना कारणे एमने तने मने धने खूब भीड़ो वेठीने आ संस्था वेठी करी छे। अने आमां प्रवीणाबेननो पण खूब साथ छे। अने प्रवीणाबेन सोनलबेन शांतिगिरी जी महाराज
એક સૌમ્ય પ્રકૃતિ છે અને એમનું સન્માન થઈ રહ્યું છે. સમગ્ર અહીં બેઠેલા પ્રેક્ષક સાહેબની તંદુરસ્તી સારી ન હોવા છતાંય આજે અમારા બધાની ઈચ્છા શક્તિને માન આપીને અહીં પધાર્યા છે. સાહેબ, અમે તો બહુ નાના માણસો છીએ, પણ અમે એવી ઈચ્છા રાખીએ કે સદજીવ શરદમ સંતોના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય અને આપનો પરિવાર આપની જે સેવા કરી રહ્યો છે એના માટે પણ કોટી કોટી વંદન. અમારા રામ રામ સ્વીકારજો. આપણી વચ્ચે ભરતભાઈનું સન્માન કરે. બસ અહીંયા જો. એમનું સન્માન હું પ્રેરણાદેવી વિનંતી કરીશ કે સન્માન કરે. નીચે શ્રી સંકેત એક આગવું વ્યક્તિત્વ છે. આ તબક્કે પ્રકાશજી કૈલાસભાઈ બંગલ હોય, કેજર કાકા સોની હોય, સન્માન કરીશું. હું સોનલબેનને વિનંતી કરીશ કે વિષ્ણુભાઈ પટેલ નું સન્માન કરશે. વિષ્ણુભાઈ આપ આગળ આવો. હા, સોનલબેન. અહીંયા જો. અહીંયા જો. બસ સર આ બાજુ સર. સરસ્વતી સુંદર મજાની સ્કૂલ ચાલે છે અને એની અંદર એ પોતે સેવાઓ આપે છે. અમારા કારોબારી સભ્ય પણ છે. આ તબક્કે એક ખાસ નોંધ લઉં કે જયસિંહભાઈ હોય, કૈલાસભાઈ હોય, પ્રકાશભાઈ પરમાર હોય, વિકેશભાઈ સંખેસરા હોય, જેબી દવે સાહેબ હોય, પછી આ બાજુ. બસ ઓકે. આપણે તાલીઓના ગડગડાટથી ભાસ્કર મીઠાઈનું સન્માન કરી રહ્યા છીએ. સાહેબ, આપણી તંદુરસ્તી સારી રહે કારણ કે આપની પાસે સરસ્વતી અને લક્ષ્મી બંનેનો સમન્વય છે. આટલા ને સર જોડે આવો. અહીંયા આપણા તુલસીગીરી મહારાજ મને બરાબર યાદ છે કે એક રમણ ઉત્સવના
ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા તથા સમગ્ર અતિથિગણ, આદરણીય ઉપસ્થિત સદસ્યગણ, સન્માનિત અધ્યાપકો, વિશિષ્ટ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા અધ્યાપકો, વિજેતા વિદ્યાર્થીઓ અને ઊંચી સફળતા પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ, આપને આજે ઘણું મોડું થયું છે. હું આટલું જ કહીશ, આપ સૌ ગીતામાં ઉપદેશાયેલા જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગની ત્રિવેણી પ્રાપ્ત કરો અને એ ત્રિવેણી દ્વારા આપના આત્માને ઓળખી પરમાત્માને પ્રાપ્ત કરો તેવી આપ સૌને મારી આ પ્રસંગે સલામી. આ તબક્કે અહીંથી બેઠા બેઠા બોલી ઈશ્વરભાઈ અને શ્રી લાલાભાઈ કે જેમણે રાત દિવસ થયા વિના આ બાળકોનું કલ્યાણ કરી અમારી દિવ્યા કામો આ સૌને હું આ તબક્કે આભાર. અમારા આર્થિક સહકાર કરનાર સૌ ખૂબ મોટો બનાવ્યો છે અને એમાં પણ જ્યારે અમારા પ્રમુખશ્રી અને કાવલાઈએ અને મારો અધ્યક્ષ અને અમારા સંસ્થા લાભથી ઈશ્વર પ્રાપ્ત કરાયું એવું કર્યું. હું આ દરમિયાન આ સંસ્થાના આપની ભાવનાઓ અમે સૌ સ્વીકારીએ છીએ. અહીં કુલદીપસિંહ જાડેજા સાહેબ તરફથી ખૂબ સુંદર જાહેરાત થયેલી છે. વિવિધ તાલુકાઓમાં જઈ અને એમને સર્ટિફિકેશન અપાવવું, એમના અભ્યાસ માટેની શું વ્યવસ્થા થઈ શકે છે એની તકો તપાસી અને એ પ્રમાણે એમને શાળાઓમાં પ્રવેશ અપાવવો, એ જાતે શિક્ષણ યોજના હતી. એ સંકલિત શિક્ષણ યોજનામાં એક મોટામાં મોટો ફાયદો એ હતો કે જે તે દિવ્યાંગ બાળક દિવ્યાંગ પરિવાર સાથે પટ્ટો બાકી છે એ દિવ્યાંગ વિદ્યાર્થીઓ હજુ તત્પર છે એમની સેવાઓ લેવા માટે, પરંતુ આપણી પાસે એક જ ઇકો વાહન છે એટલે એક ડ્રાઈવર બધે ના પહોંચી શકે એકમાંથી. એટલે બીજી બાજુ આપણે એક ઇકોની જરૂર છે કે જેના ટૂંક સમયમાં આપણે આપણા મકાનમાં લાવીશું અને આપણે ઉપર એક વોકેશનલ સેન્ટર ચાલુ કરવું છે કે જે બાળકો ભણીને આગળ ગયા, કેટલાક માનસિક ક્ષતિવાળા કે હિયરિંગ ઇમ્પેર્ડ એટલે શ્રવણ ક્ષતિવાળા બાળકો, એમને રોજગાર મળતો નથી, તો એ લોકોને આપણે સામાન્ય રોજગાર કેવી રીતે મેળવી શકાય એની માટેની તાલીમ અને એનું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. પણ આ બધા માટે આપણે સમાજના દાતાઓની જરૂર પડે, કારણ કે એમાં આપણને સરકારની કોઈ ગ્રાન્ટ મળતી નથી, એના શિક્ષકોની પણ નહીં અને એના પ્રોજેક્ટની પણ કોઈ ગ્રાન્ટ નથી મળતી. જે મળે છે તે અમારા જે પહેલાંના ટીચરો છે એના પગાર મળે છે અને એ બાળકોના ખાતામાં એમની સ્કોલરશિપ જાય છે. તો આ જો કામ આપણે કરવા હશે તો એની માટે આપણે સમાજની જરૂર પડશે. બીજું કે આ બાળકો જે છે એને આપણે નેશનલ લેવલે કે સ્ટેટ લેવલે જે ઇનામો મેળવ્યા એની માટે આપણે તાલીમ આપવી પડે છે. તો એને આપણે 10 દિવસ 15 દિવસ કે મહિનો રાખવા પડે છે, તો જ એ લોકો રાજ્ય કક્ષાએ કે નેશનલ લેવલે ભાગ લઈ શકે. તો આવી તાલીમ આપવા પણ આપણે એમને રેસિડેન્શિયલ સુવિધા આપવી પડે છે, એનો ખર્ચ પણ સંસ્થાએ જ કરવો પડે છે. માટે તમને એમ થશે કે આ બેનને કાયમ જ ટેવ છે કે કંઈ કહેવાની, પણ મારે જો કામ કરવું હોય તો એની માટે ત્યાર પછી અમને કાપડી આવશે. અહીં વસંતભાઈ પંડ્યા ખૂબ કર્મઠ શિક્ષક છે. આપણું જે 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની સ્મૃતિની અંદર સમગ્ર રાષ્ટ્ર શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ સમાજનું ઘડતર કરે છે. જ્યારે જાપાનની અંદર હિરોશીમાની અંદર જે ઘટના બની, આ જે શ્રેષ્ઠ શિક્ષકોનું જે સન્માન થઈ રહ્યું છે એની અંદર એના પત્નીશ્રીનું વિશેષ યોગદાન હોય છે. વિનાબેન હાજર છે, વિનાબેન મંચ ઉપર જાય. અભિપ્રાય જોડે ઉભા ઝડપથી. અમારું જે વૃક્ષ છે જે શિક્ષકોનું એ કર્મઠ છે, માત્ર ઈશારો કાફી છે. જસુભાઈ આવી ગયા ઘણા. આ જસુભાઈ દામોદ જે છે એનું સન્માન જસુ દામોદ એ અમારા દિવ્યાંગ બાળકોને શિક્ષણ પણ આપે છે.
બાપા તરફથી આશીર્વાદ મળી રહ્યા છે. જસુભાઈ ઠેકરની બાપાને રામ રામ પાઠવજો. જસવંત એ કોઈ ના હોય ને તો બોલવાય અને આ સંતોષી વિચાર્યા છે ત્યાં તો હું આપતા છે અને કારણે ત્યારે જયાજી આગળના પુરુષે અંગવેજ વેરી ધર્માને પરમાત્મા આપણે સારું જ આ બધું કરીએ છીએ એ ખોટું નથી પણ એના હાથથી આત્માનો વિચાર કરવા જોઈએ કે આત્મા આકાશ વિશ્વમાં તમામ જીવોની માં તો બીજા જીવન સંખ્યા જે અપંગ જીવો ભેગા કર્યા જાય છે એના પાન પર ભણવાય ઓફિસે ખાતું હોય તો સિનેમા જોવા જઈએ કે આટલી અનુભક્તિ કરીએ તો આપણા કરતા વહેલા ચાલે કોને વાપરીએ તો મોબાઈલ હાથ મને એવું પડે કે આપણી રહી જઈને ચડી જાય અમે તો કાં ભણવાના છે આ તો તમે મળે ના પોતે પણ ભરાય છે વાપરીએ તો આપણે મોબાઈલ લેવો પડે કે કોઈ નુકસાન નહીં આવે બોલીએ તો કોઈને કટુ વચન બોલવાનું થાય કે અને કોઈને બોલાતું ના હોય કોઈ અપંગ હોય વાંકે તો એ અનંત કલ્યાણ હાજર થઈ જાય. આ બધા દાતાઓ બેઠા છે એમાં ઘણું ત્યાં તમારી સેવા કરવા માટે અને તમારો મોકો આવી તો કરવું હોય આત્માનું કલ્યાણ કરવું હોય તો અને ગળાથી જવું હોય તો આ મેં નહીં જેમ તમે કરી દો કોને આમ રાજો કામ વગરનું મોબાઈલ લેવાનું થાય કે ઓફિસે ખાટું છે નાટક સિનેમા જોવાય સંતોષ સાનિધ્યમાં જઈએ અને થોડું ખબર પડે ઉપયોગ કરતા આવડવો જોઈએ. તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી. જો પૈસા પર પૈસા આવશે ને તમારે કોઈ વધારે છે પણ ચિંતા ના કરવાની કોઈ બધું મળી જાય. પોતાનું કટકું તો મળે છે ને આપણે નહીં મળે કોઈ પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો એના માટે આ ધંધો બેઠેલા છે. આત્માનું કંટાળ જો કલ્યાણ આત્મા અમર જેવું છે ધન મળે નથી એ આત્માને આપણે લઘુ દેશ કરાવી જઈએ તો મટી ગયું આ બધું હોય અને આ ભૂલ્યા હા તો જ્યાં જ્યાં ત્યાં પોતાના આવતા અમે ગાડીઓ ફરવા મળે નકલ લાકડી છે જ્યાં જવું ત્યાં આ ભૂલ કામ કરે પણ કેવો રસ્તે હારા રસ્તે આજે આ ભૂલ વપરાય છે ખોટા રસ્તે નથી વપરાતું. જ્યાં જ્યાં જીવનના અપંગ જીવો હોય ત્યાંની સેવામાં અમારે આ ભાવજીને બધા કરે છે હોસ્પિટલ આ જતા લોકો દર્દીમાં એ બધું આ દિવસ વપરાય છે. નિયાદાર હોય કોઈ ભગવાન હોય કોઈ ના હોય ને ભગવાન હોય અને આપણે બધા ભગવાનના છીએ બધા હંસો છીએ પરમાત્માના લોકોને એને બીજા જેવું થાળ્યું તો ઠરવાના અને બીજાને બાળ્યું તો બળવાના અમને તો લઘુ તો આવડશે નથી પણ ભગવાન હાલી છે અને એના રસ્તા વપરાય છે પૈસો એ હોનાને પધારે પણ આમ તો સેવા ભાવ વપરાય કે આ બધું કરવું પરમાત્માનું પાણી કરવું પરમાત્માનું પીનાર પરમાત્મા પાના એ પરમાત્માને આપણે મોક્ષી લઈ જાય. આ એટલા તો થા પણ આ પૂજ્યો ટુકડા બેઠા છે જન્મ મને ટાળવા માટે બેઠા છે. અસંખ્ય અવતાર મજાને ગુમાયા જેઓનો રાજા ઇન્દ્રએ થયો આ તમારો જે ભાવ થાય છે એ પૂર્વની કમાઈ છે એ થાય છે. અમારે વર્તમાનમાં જે થાય આવતીકાલે કમાય વર્તમાનનું ખૂબ લક્ષ્ય રાખવું પડે. ભૂતકાળ ભવિષ્યકાળ તો ચિંતા કરવા જેવી નથી. વર્તમાનમાં જ્યાં ભાવ છે આ કાયમ દર હોય નકામી તો જ્યાં અથવા ભીનાય પણ વાપરીને જો વર્તન ન કરીએ તો એટલું આ બરાબર કરે કલ્યાણ ના થાય એટલું આ કરે કલ્યાણ ન થાય આ કરું છું આત્મા માટે બીજા માટે થાય જેટલું પોતાના માટે થાય જેટલું લક્ષ્ય રાખી કરી તો એ અન્ય કલ્યાણ પેલો નહીં થાય ને કંઈ પેલો બાપેલો નીકળી ઉઠતા નથી ભણો ના નથી. આવા સત્સંગ બોલે છે સત્સંગ કરાવતા રહો તો આપણા આત્મા પર સંસારથી મન થાય નાશ પામે તો તેને પોતે પરમાત્મા અંતરથી આ પડદો છે અંતર નાખી જાય સેવા કરીએ તમારે મને ભાવ્ય હતા લક્ષ્મીપુર તે એક વણકોડા સુધી બીમાર હતો ખૂબ ઘરમાં ખાવા નહોતું ઘર નહોતું રવાયું એ પણ છૂટ્યા હતી અને ઘરમાં ખાવા ન બાકી મજૂર કરે રસ્તા વપરાય તો એ પરમાને ધન કહેવાય. એ કાઢીને આલવા જતા હતા ઘરના જ્યારે મારીએ તો મારીને પાસે જીવ પેલા હોય કે શું કરે તો જસુભાઈ
પરમાર નાનાભાઈ, સોલંકી સુરેશભાઈ, જોશી આશીષભાઈ, આ બધા સહકર્મચારી બધા પત્ની સાથે અને તેનું નિવૃત્ત સન્માન કરશે. સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ અધિકારીઓને વિનંતી કરી કે તેઓ સ્પોન્સર ઈશ્વરભાઈ નગરવાસીનું નિવૃત્તિ સન્માન કરશે. અહીંયા જો ઓકે આ મિત્રોને શુભેચ્છા પાઠવવી તેની તંદુરસ્તી માટે. આ સાલ છે હોપફુલી સાલ છે ઈશ્વરભાઈ. લીડરનો છો તો કાર્યાલય પર આવતા રહો. ત્યાર પછી જોશી આપણે બેઠી વિદાય કરે પણ તેના મુમુક્ષોને ખાસ અમારી વિનંતી છે કે તેઓ પ્રસાદ લઈને જ જશે. તેમાં એમનું જે સત્સંગ મંડળ છે એને ખાસ અમારી વિનંતી છે કે અમારા મંડળ તરફથી પ્રસાદી લઈને જ જાય. તેઓ દાદાભાઈ પરમારનું સન્માન કરે. ગોપાલસિંહ રાઠોડ, ત્યારબાદ સોલંકી સુરેશભાઈ ફરીથી મંચ ઉપર આવે એમનું સન્માન અહીં કર્મણબેન કરવા તૈયાર થાય. અહીંયા જો સોલંકી સુરેશભાઈ જે મિત્રોને પોતાના મિત્રોને ગિફ્ટ આપવી હોય એટલે ત્યાં સીધી જ આવે કે મને ઉપર નહીં. કાર્યક્રમની વ્યવસ્થા ખાતા જાણ થવા સોલંકી સુરેશભાઈનું સન્માન થઈ રહ્યું છે. અહીંથી 35 કિલોમીટર દૂર છે પણ દર બુધવારે દાદા લઈને આવે છે. દાદા એક 5 વર્ષના છોકરાને માટે બ્રેક લીધી શીખે છે આટલી ઉંમરે. દેવ સવિતર્તુરિતાનિ પરાશુભ યદ ભદ્રમ તન્ન આશ્વ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જયંતી મંગલા કાલી ભદ્રકાળી કપાલિની दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमस्ते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. ओम परम कृपालु परमात्मा ने असीम कृपा थी राष्ट्रीय अंधजन मंडल साबरकांठा जिला शाखा ईडर कार्यक्षेत्र જેમનો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે એમના શિક્ષણ સંસ્થાના ચલાવે છે એમના બાળ મારે કોઈ પૈસાની જરૂર નથી. મને વિદ્યાર્થી આપો, ખોડ ખાપડવાળા આપો, મંદબુદ્ધિવાળા આપો. તો આપણા 10 ઇન્દ્રિય જે શરીરમાં પરમાત્માએ બનાવ્યા છે ખાલી વ્યત્રણ સ્વયંભૂ નામત્રાત્મા સત્ય. બ્રહ્માજીએ દેહ બનાવ્યા પછી એના જે 10 ઇન્દ્રિય છે એને બહાર બનાવી દીધું. તેઓ એસબીઆઈ બેંકમાં એમને નોકરી લાગી છે અને એમનું સન્માન કરવા માટે કમલેશભાઈ વણકર ને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. કમલેશ વણકર, ત્યારબાદ રાઠોડ રાહુલભાઈ કેશવભાઈ અને એમનું સન્માન. ત્યાર પછી મોડિયા રાહુલભાઈ પણ આવે. તેઓ પંજાબ નેશનલ બેંક કોટલા રાજસ્થાનમાં પોતાની ફરજો બજાવે છે. તેનું સન્માન મયુર ચૌધરી કરશે. બસ આવો જો ઓકે चलो अभिनंदन दिनेश નીચે આવી જશે નજીક પેલા મયુર જે છે એ પાણી પુરવઠા વિભાગની મતનગરની અંદર પોતાની ફરજો બજાવે છે અને વિમલ જે છે એ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પોતાની સેવાઓ બજાવે છે. બંને આપણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. ખૂબ
તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આપણે એવી એક દીકરીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જે નેશનલ લેવલ પેરા ઓલિમ્પિક ગોવા ખાતે 400 મીટર દોડમાં પ્રથમ નંબર અને 400 મીટર દોડ અને 100 મીટર દોડ નેશનલ લેવલમાં આ દીકરીએ આપણને ગૌરવ પ્રદાન કર્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એને વધાવીશું. ત્યારબાદ આપણે રામી સંદીપ કમલેશભાઈનું સન્માન કરીશું જેમણે નેશનલ ટેકનોલોજી ક્વિઝ કોમ્પિટિશન સ્પર્ધાની અંદર એને સ્ટેટના પણ ઇનામ આપી દો. એને રાજ્ય કક્ષાના ઇનામો પણ આપી દઈશું. ત્યાર પછી રામી સંદીપ રામી સંદીપ આ ટોટલી બ્લાઇન્ડ છોકરો છે, પાછળથી બ્લાઇન્ડ થયેલો છે અને નેશનલમાં કોમ્પ્યુટરની ક્વિઝમાં સેકન્ડ આવ્યો છે. ખૂબ તાળીઓ પાડો. ટેકનોલોજીનો 100 મીટર દોડમાં પ્રથમ નંબર ચંદુસિંહ ગોળાફેંકમાં દ્વિતીય આવેલું છે. રાઠોડ નાગરિકમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. शुक्लां ब्रह्मविचारसार परमां मात्रां जगद्व्यापिनी दीना पुस्तकधारिणी उभयदां दाक्षान्तजालापहां श्रेष्ठपाटिकमालिकां बुद्धिप्रदां शारदां विघ्नेश्वराय वरदाय सुरप्रियाय बोधराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय सुताय गणनाथ नमो नमस्ते. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमष्टादिलक्षम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्रीगुरुवे नमः. अज्ञानतिमिरां दक्ष ज्ञानाजन्मशलाख्या चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. રાષ્ટ્રીય અંધજન મંડળના સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લીના ભાસ્કરભાઈને स्वावलंबी शिक्षण यही ब्रीद है, शिक्षण जो ब्रीद है स्वावलंबी बनने के लिए ही हम लोग शिक्षण लेते हैं. तो इन्होंने ऐसे बालकों के ऊपर कृपा किया है, ऐसे लोगों के ऊपर ये बच्चे हैं उनके लिए कृपा की है कि जिन्हों आंख नहीं है, जिन्होंने मगज की अस्थिरता है, पग नहीं है, आंख नहीं है, ऐसे लोगों के लिए इन्होंने जो विचार किया और इन्होंने संस्था को स्थापन किया. खरेखर ये संस्था और भास्कर भाई इस संस्था की वजह से जन्म जन्मांतर इस संस्था का पुण्य लड़का भी ક્રિકેટની
ટીમ પણ તૈયાર રહે. ત્યારબાદ નેશનલ લેવલ હું વિનંતી કરીશ ગાંધી સાહેબને અને સર્વાનંદભાઈને કે તેઓ નેશનલ લેવલની અંદર પરફોર્મ કરીને દ્વિતીય નંબર પ્રાપ્ત કરે. બોલે કેમેરો પકડે અલે હું દાણી કીધું અહીંયા જો જે દીકરા દીકરીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા છે તેઓનું આપણે સન્માન કરીશું. અહીંયા જો અને એમની જોડે આવેલા જસુભાઈ પટેલ તરફ બિરેશ્વર ત્યારબાદ એચઆઈ વિભાગના બાળકો પણ તૈયાર રહે. સોલંકી કિસ્મતબેન રમણજી, પટેલ વસંતભાઈ, જાડેજા ગમાર ઈશ્વરભાઈ ગોજાભાઈ, જગદીશભાઈ ગઢવી, ચૌહાણ હેમાબેન, દક્ષાબેન નાયક. સાહેબ મિત્રો એક અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે, તો દરેક શિક્ષક મિત્રોએ ખાસ નોંધ લેવી. જે તે અહીંયાથી બોલાયેલું પણ એ ઇનામો એમને દ્વિતીય નંબરના છે, પ્રથમ નંબરના બાળકો જે છે એ બીજા છે, એટલે એ ઇનામ જે તે શિક્ષક મિત્ર અહીંથી ટ્રાન્સફર કરી લેશે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા શાખામાં ત્રિવિધ સન્માન સમારોહની અંદર ઉપસ્થિત સંત શિરોમણી અને આપણી જે સભા છે એના અંદર પધારેલા ત્રણેય સંત મહાનુભાવો શાંતિગીરી મહારાજ, જ્ઞાનેશ્વરી મહારાજ અને રામજી બાપા, તેઓ પોતાના વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં પણ આપણી સંસ્થાની અંદર આવીને આપણને આશીર્વાદ આપ્યા. અને નિસંત સમારંભની અંદર આમંત્રિત મહેમાનો કે જેઓ પોતાનો સમય ફાળવીને આપણને આવ્યા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે ગાથા जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, ભારત માતા કી. સર્વે મિત્રોનો ધન્યવાદ સાથે આભાર.
જલ આકાશમાં હોય જલ આકાશમાં હોય